જાણીતા લેખક અને વક્તા હીરાલાલ ઠક્કરનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. એનું સરસ મજાનું એક પુસ્તક છે કે જેને જીવનમાં ઉતારવા જેવું છે, કર્મનો સિદ્ધાંત. ખરેખર એની આજે હું વાત કહેવા જઈ રહી છું એ ખરેખર હૃદયસ્પર્શી વાત છે. કે કોઈ પણ પહેલાંના સમયમાં કોઈ પણ પ્રકારનું અનાજ ભરવા માટે કોઠાર રાખવામાં આવતા, અને કોઠારમાંથી જ્યારે આપણે અનાજ બહાર કાઢવું હોય ત્યારે એમાં એક કાણું પાડવામાં આવતું કે એના દ્વારા આપણે અનાજને બહાર કાઢી શકીએ. જે કોઠારમાં ભર્યું હોય તે જ બહાર નીકળે. કોઠારમાં જો ઘઉં ભર્યા હોય તો કોઠારમાંથી ઘઉં જ બહાર નીકળે. સાણા કહેવામાં આવે, જે કાણું પાડવાનું હોય કોઠારમાં અનાજને બહાર કાઢવા માટે, એને સાણા કહેવાય. અને જો બાજરો ભર્યો હોય તો કોઠારમાંથી બાજરો જ નીકળવાનો છે, બરાબર. જો કોઈ વ્યક્તિ એમાં કચરો ભરી દે અને એવી આશા રાખે કે અમને ઘઉં અથવા તો બાજરો મળશે, તો એ અશક્ય વસ્તુ છે. એ સામાન્ય વાત તો નાના બાળકને પણ ખબર પડે કે જે કોઠારમાં ભર્યું હોય એ જ વસ્તુ આપણને મળે. આપણે જેવું કર્મ ન કર્યું હોય, સારું કર્મ ન કર્યું હોય ને આપણે એવી અપેક્ષા કે આશા રાખીએ કે આપણને ખૂબ સારું ફળ મળશે, તો એ અશક્ય વસ્તુ છે, નામુમકિન વાત છે, બરાબર. આપણા જીવનમાં પણ કંઈક એવું છે, આપણે જે કામ કરીશું, આપણે જે કર્મ કરીશું એ ફરીને આપણને એ જ વસ્તુ, એવું જ પરિણામ આપણને મળશે. હા, કદાચ પરિણામ મળતા થોડીક વાર લાગી શકે બને એવું, પરંતુ પરિણામ ચોક્કસથી મળશે. જો કોઈકને સુખ આપીશું, સુખી કરીશું, તો સુખ આપણને શોધતા આપણી પાસે આવશે. પરંતુ જો આપણે કોઈકને દુઃખ આપીશું, દુઃખી કરીશું, નિરાશ કરીશું, હતાશ કરીશું, તો દુઃખ ગમે તેમ કરી આપણને એ જાતે જ શોધી લેશે. એ 100%ની વાત છે.